મનીષા મનીષા આ મારા શર્ટ ને ઇસ્ત્રી નથી કરી હજી. અમારે ઓફિસ જવાનું મોડું થાય છે. ક્યાં છો? મમ્મી ક્યાં વહી ગઈ છે અત્યારે? મારે ઇસ્ત્રી કરવી છે આને. ઈ કપડા ધોવે છે, લાવ હું ઇસ્ત્રી કરી દઉં. મનીષા એ મનીષા આ પાણીની બોટલ ને ભરી તે હજી. લાવ હું ભર દઉં. મમ્મી બધું કામ તું જ કરીશ તો મારાણી શું કરશે? એવું ન કે બિચારી આખો દિવસ કામ કરે છે. સવારે 5 વાગે ઉઠે ને 12 વાગે હુવે છે, તો પછી બિચારી થાકે તો ખરી ને. હું કરી દઉં હો, તું તારે હું ભરી દઉં પાણી. લાવ મમ્મી ભરાઈ ગયું. હાલે ગુડ. હા બાઇક ની ચાવી રહી ગઈ. મનીષા આપણે સામે વાળા બીજા લગ્ન કરી લીધા છે, તો હું જાઉં છું બીજા લગ્ન કરવા. હે કેમ અચાનક એવી વાત કરો છો? મારો કઈ વાંક છે? ના તારો કઈ વાંક નથી, પણ એને બીજા લગ્ન કર્યા એટલે મારે કરવા જ પડે ને, નહીતર તો તારું સમાજમાં નાક કપાઈ જશે. એ તો બધું કરે, આપણે થોડુંક એની જેવું કરવાનું છે, એમાં કઈ થોડુંક સમાજમાં નાક કપાઈ જાય. કેમ તું જ મને દર વખતે કહે છે કે ઈ કરે ઈ આપણે કરવાનું જ. એમ 5 મહિના પહેલા ઓલા બાજુ વાળાએ ગાડી લીધી હતી, ત્યારે તે મને એમ કીધું હતું કે હવે એને ગાડી લીધી એટલે આપણે ગાડી લેવી જ પડશે, એમ નહીતર તો આપણું સમાજમાં નાક કપાઈ જશે. એટલે મેં ગમે એમ કરીને લોન નહોતી થતી તોય લોન કરીને વગર વધારે વ્યાજ કરીને લોન લીધી અને પછી આપણે ગાડી લેવડાવી. બરોબર? હા તો પછી 2 મહિના પહેલા આપણે સામે વાળાએ હોનાનો ચેન કરાવ્યો એની વહુ માટે, તો તે કીધું કે એની વહુ સોનાનો ચેન પહેર્યો છે એટલે મારે પહેરવો જ પડશે, એમ નહીતર તો તું પાછી સાંજે ત્યાં બેહવા જાય છો તો ને ઈ કે સારું નહીં લાગે, ઓલી હંભળાવ કરશે. એટલે તે પરાણે પછી હોનાનો ચેન કરાવ્યો. ઓલું તો હજી હાલતી જ હતી લોન, એનું હજી આપણે વ્યાજ ભરીએ જ છીએ, ઉપરથી એના હપ્તાય હાલે છે 8-8 હજાર ના. ઉપરથી આ હોનાનો ચેન કરાવ્યો બીજું લોન લઈને. એમાં તો નાક કપાઈ જ જાય ને, એટલે તો મેં તમને કીધું હોય. એટલે જ તો હું કઉ છું, ઈ ગઈકાલે જ બીજા લગ્ન કરીને બીજી લઈ આવ્યો. હવે હું જાઉં છું બીજા લગ્ન કરવા માટે, નહીતર તારો સમાજમાં નાક કપાઈ જાહે. ના ના, હવે હું એવું નહીં કરું. મારી વાત તો સાંભળો. બેસો નહીં, વાત એવું નહીં કરું કોઈ દિવસ. એટલે જ હું તને પહેલેથી કહેતો હતો, કેટલા દિવસ કેટલા મહિના આમ તો વર્ષો, જ્યારથી તારી યાર લગ્ન થયા ત્યારથી હું તને કહેતો હતો કે બીજાનું જોઈને આપણે ન કરાય. ઈ એની જેટલી કેપેસિટી છે, જેટલું કમાય છે એટલું એ કરે છે, આપણે જેટલું કમાઈએ છીએ એટલે આપણે કરીએ છીએ. એટલે હંમેશા આપણે જેટલું જ્યારે થાય ત્યારે બરોબર જ હોય, જ્યારે જે સમય વસ્તુ મળે છે એ બરોબર જ કહેવાય. હા સારું, હું સમજી ગઈ. બસ હવે સમજી કે કોઈનું જોઈને આપણે પાછું એનું ન કરાય. કોઈ ગાડીઓ લઈ આવે તો આપણે ગાડી ન લેવાય, કોઈ હોનું ખરીદી આવે તો આપણે ન લેવાય. એટલે એમાં કઈ કોઈનું નાક ન કપાય, જેમાં કઈ સમાજમાં કાંઈ ન થાય. બરોબર? એટલે જેની જેવી કેપેસિટી એવી એ વસ્તુ લે. આપણો સમય આવે ત્યારે આપણે લઈએ, એનો સમય હોય ત્યારે ઈ લે. બરોબર? ઓય સાંભળો, મારી બેને ડાયમંડ ની રિંગ લીધી છે, તો આપણે